નમસ્કાર મિત્રો, જય પશુપાલક, જય ગૌ માતા. આજે એક્ઝેક્ટલી આપણે આમ તો ફેસબુક લાઈવ થવું હતું, પણ નેટવર્કના હિસાબે આપણે થઈ શક્યા નથી. અને આજે વિડીયો ઘણો બધો લાંબો થશે, કારણ કે ઘણા બધા મુદ્દા છે અને ઘણી બધી ચર્ચા છે. એટલે વિડીયો તમે પૂરો જોજો અને ગુજરાતના દરેક પશુપાલક સુધી શેર કરજો. હવે આજનો વિષય એવો છે કે બનાવટી દૂધ બાબતે આપણે જે કાંઈ આક્ષેપ લગાયા છે એમાં ઘણા બધા લોકોનું એવું કહેવું છે કે ખોટું છે, અમારું દૂધ સાચું છે. હવે જે ગામ ઉપર આપણે આક્ષેપ કર્યા છે, હવે એ હું દરેક ગ્રામ જે તે ગામના જોવો, હિંમતનગરના 8 ગામ છે, પછી બાયડના 4 ગામ છે અને મેઘરજના પણ છે. હવે હું એકચ્યુઅલી દરેક ગ્રામજનોને એક વિનંતી કરું છું કે મેં જે આક્ષેપ કર્યા છે એ જે તે તમારા એરિયાના ડિરેક્ટરોની જે મરતિયાઓ જે મંડળીમાં ચેરમેન છે અથવા કમિટી સભ્યોમાં છે તેવી મંડળીઓને જ આપણે આક્ષેપો કર્યા છે. અને એ પણ મેં સોશિયલ મીડિયામાં તમારું કોઈ નામ લીધું નથી. માત્ર મેં સાબર ડેરીને અને ઉપર તપાસ કરવા માટે કે ભાઈ અમને પશુપાલકો દ્વારા આવી માહિતી મળેલી છે, તો તમે સાબર ડેરીનો ડેટા આપો. હવે આપણે આગળ વાત કરીએ તો હું તમને મુદ્દાસર એક વિગત તમને જણાવીશ. જો મારી લડત તમને ખોટી લાગતી હોય દરેકને, તો હું તમારા ગામમાં આવીને માફી માગીશ. મને કોઈ તમારું ગામનું નામ બદનામ કરવાનો મારો કોઈ ઈરાદો નથી. તમને આ લોકો જે ઉશ્કેરી રહ્યા છે કે ભાઈ તમારા ગામનું નામ બદનામ થશે, નહીં થાય ક્યારેય તમારા ગામનું નામ બદનામ. તમે સાચા હશો તો નહીં થાય. અને જો તમે આ લોકોનો સહકાર આપ્યો હશે, એમના ચેરમેન કે તમારા કમિટી સભ્યોએ ડિરેક્ટરોને જો ખોટા છે અને સહકાર આપ્યો હશે અને ક્યાંક ખોટું કર્યું હશે તો બદનામ થશે. બાકી તમારા ગામનું મેં કોઈ જગ્યાએ સોશિયલ મીડિયામાં પણ તમારા ગામનું નામ નથી લીધું. પણ તમને પશુપાલકોને અને તમને ડિરેક્ટરોને સ્થાનિક દૂધ મંડળીના કમિટી સભ્યોને જે ગઈકાલે એટલે ગઈકાલની 13 તારીખ કદાચ 13 તારીખે તમારે ત્યાં જે સાબર ડેરીની ટીમ તમારી તપાસ કરવા માટે આવી, એ તદ્દન ખોટી, તમને હેરાન કરવા માટે તપાસ કરવા માટે, તમને જોડે રહીને તમને ફોન કરાયા, તમને જોડે રહીને મને વિભસ્ત શબ્દો બોલવા માટે મજબૂર કર્યા, તમને જોડે રહીને અહીંયા ગામમાં મારા ગામમાં આવવા માટે જે માહિતી આપી એમને અને જે ઓર્ડર કર્યો છે એ તદ્દન ખોટો છે. અને તમને કેસ કરવા માટે પણ એમને મારી ઉપર તમને દબાણ કર્યું છે. તમે કાયદાકીય કરી શકો છો જે કરવું હોય તે, મને જરાય પ્રોબ્લેમ નથી. પણ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. આ હર્ષ સંઘવી સાહેબની વાત ધ્યાન ઉપર રાખજો. અને કાયદેસર કરવા માટે જ મેં અરજી કરેલી છે, જેના વિગતવાર દરેક મુદ્દાની હું તમારી સાથે ચર્ચા કરીશ. હવે તમને શરૂઆતની પહેલી જ મારી લડતનું હું તમારી સાથે ચર્ચા કરું. સૌ પ્રથમ મેં 15/1/2023 અરજી કરેલી છે, બરાબર, સાબર ડેરીના ચેરમેનના. હવે આ કૌભાંડ 2023થી ચાલે છે, એટલે આજે લગભગ 4 થી 5 વર્ષ, 4 વર્ષ ઉપર ને 5 વર્ષ જેવા થવા આવ્યા. હવે એ વખતે આપણે એમને અરજી કરેલી છે કે ભાઈ સાબર ડેરીમાં છેલ્લા 12 મહિનામાં 15 કિલો ઘીના ટીન પાછળ 12 વખત ભાવ વધારો કર્યો. આમ તો એમને હવે 12 મહિનામાં 12 વખત ભાવ વધારો દુનિયાની કઈ કંપનીએ કર્યો છે? તમે આખી દુનિયાની બધી જ કંપનીઓ જોઈ લો, કઈ કંપનીએ 12 મહિનામાં 12 વખત ભાવ વધારો કર્યો? 2022-23માં આ લોકોએ કર્યો છે. એટલે આ વસ્તુનો જવાબ મેં એમની પાસે માગેલો છે. હવે આ જવાબ આ દિવસથી સાબર ડેરીમાં બહુ મોટો ભ્રષ્ટાચાર ચાલુ થયો છે. જે પશુપાલકોનો 25% નફો ડિરેક્ટરો પોતાના ઘરે ખોટા બિલ ઉધારીને લઈ ગયા છે. આ ડેટા હું માગું છું સાબર ડેરી જોડે, અને આ લોકો આપવા તૈયાર નથી. હવે આપણી જોડે આ રેકોર્ડ છે, પૂરો આધાર પુરાવા છે, છતાંય આ લોકો આપવા માટે તૈયાર નથી. એટલે હું દરેક પશુપાલકોને વિનંતી કરું છું કે આવા જાડી ચામડીના લોકોને તમારા ગામના ચેરમેન કે ડિરેક્ટર, જો સાબર ડેરીના ડિરેક્ટર હોય તો પહેલાં પૂછવાની તમારી ફરજ છે, તો તમે કેમ નથી પૂછતા? હવે હું તમને કહું, જે સાબર ડેરી જે વસ્તુ બનાવે છે એ વસ્તુમાં આ લોકો 36% ભાવ વધારો કરે છે, અને જે દૂધ આ લોકો કાચો માલ ખરીદે છે એમાં 11% ભાવ વધારો કરે છે. તો આ 25% જે વધારો ડિફરન્ટનો છે એ ક્યાં ગયો? હું આટલો હિસાબ જ માગું છું. તમે પશુપાલકોને નથી ચૂકવ્યો, તમે કોઈ સાબર ડેરીમાં દેવું ઓછું નથી કર્યું, તમે કોઈ સ્થાવર મિલકત નથી ખરીદી, તો આ રૂપિયા ગયા કયો? આ જ સવાલ એમને મારો ભારે પડે છે અને હિસાબ આપતા નથી. આ સિવાય એમને ઘણું બધું કર્યું છે.
નોકરીમાં ભ્રષ્ટાચાર, નોકરીમાં રૂપિયા, ટેન્ડરમાં ગોટાળા, મિટિંગોના ઠરાવ બોગસ, બાંધકામ નથી કર્યા એવા કલમ 71 હેઠળ ખરીદીના બિલ મૂકીને પૈસા બારોબાર કાઢી લીધા. સાબર ડેરીને ખતમ કરી નાખી છે. આ બધો જ રેકોર્ડ મેં માગેલો છે. આ પહેલો જ પત્ર 15/1/23 લખેલો છે. એનો જવાબ આજ સુધી મને મળ્યો નથી. હવે એના પછી હું તમને વાત કરું કે આપણા દૂધના ભાવ વધારાની લડત ચાલુ થઈ 2025ના જૂન કે જુલાઈ સમથિંગ જે મહિનામાં થઈ, એક્ઝેક્ટ તારીખ જોતો નથી, સમય બહુ જશે. પરંતુ એના પછી મેં એક પત્ર લખ્યો મુખ્યમંત્રી સાહેબને 25/9/23. એની ઓછી કોપી પણ આપણી જોડે છે. હું તમને જરૂર પડશે તો બતાવીશ. બરાબર. 25/9/25ના રોજ જે પત્ર લખ્યો એમાં ઘણી બધી ફરિયાદો કરી છે. હું બધા પત્રો વાંચવા નહીં જઈશ. જે એક મુખ્ય પત્ર છે છેલ્લો એ જ વાંચીશ. હવે આમાં મેં એમની એક પેરેગ્રાફ છે, એક ફકરો છે, ખાલી એટલો જ વાંચી લઉં. બરાબર. આમાં મેં એમને ચોખ્ખું લખ્યું છે કે ગુજરાત બહાર ચાલતા સાબર ડેરીના પ્લાન્ટ ગિરધરનગર પંજાબ, સોઠીવાલ પંજાબ, પદમપુર રાજસ્થાન જેવા તમામ પ્લાન્ટ ઉપર મોટા પાયે ગેરરીતિ ચાલે છે અને આ તમામ પ્લાન્ટમાં ખાનગી ભાગીદારી ચેરમેન શ્રી શામરભાઈ પટેલની છે તેવા પાકા સમાચાર મળેલા છે. પણ આજે હું તમને કહું, આજે એમાં વિપુલભાઈ પણ ભાગીદાર છે અને મેઘરજના ડિરેક્ટર જંતીભાઈ પણ ભાગીદાર છે. આવા સમાચાર પાછળથી આપણને મળ્યા છે. સાચું શું અને ખોટું શું એ હવે આપણે સાબર ડેરીનો ડેટા મળશે, હિસાબ સાથેનો, બેંક એકાઉન્ટ સાથેનો, એટલે હું સાબિત કરી દઈશ. જેની સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવે તો આધાર પુરાવા પણ મળવાની સંભાવના છે. અને બીજી અગણિત મિલકતો કાયદા વિરુદ્ધ કરેલા કામથી એકત્રિત કરેલું કાળું નાણું પણ મળવાપાત્ર છે. આ સિવાયના બાકીના તમામ પ્લાન્ટના બીજા ડિરેક્ટરો પણ ભાગીદારી હોય તેવી અમને શંકા છે. તમામ પ્લાન્ટ ઉપરથી સારી ગુણવત્તાવાળું દૂધ બારોબાર વેચી દેવામાં આવે છે અને તેની બદલીમાં પાણી નાખીને હલકી કક્ષાનું દૂધ બનાવવામાં આવે છે. હવે જે તે વખતે આપણને એવું હતું કે પાણી નાખે છે, પણ હકીકત આજે ખબર પડી કે આ લોકો તો ડુપ્લિકેટ કેમિકલ નાખીને દૂધ બનાવે છે. પાણી નાખતા હતા ત્યાં સુધી તો ઠીક છે કે ચલો એ કુદરત જોશે એમને, પણ હલકી કક્ષાનું કેમિકલ નાખીને દૂધ બનાવે છે. એના તમામ મારી સાથે નામ છે, હું આગળના પત્રમાં જણાવીશ તમને. પાણી નાખીને હલકી કક્ષાનું દૂધ બનાવવામાં આવે છે અને તે દૂધ સાબર ડેરી હિંમતનગર ખાતેના પ્લાન્ટ ઉપર મોકલવામાં આવે છે અને આ લોકો બનાવટી દૂધ બનાવીને લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરવાનું કામ પણ કરી રહ્યા છે તેવી મને શંકા છે. આ બધા જ આરોપો સાચા કે ખોટા સાબિત કરવા માટે અમોએ સાબરકાંઠા અને અરવલ્લીના 15 તાલુકાની દૂધ મંડળીના એક પ્રતિનિધિની ટીમ બનાવેલી છે અને તે ટીમ તમામ પ્લાન્ટની મુલાકાત કરીને સત્ય ઉજાગર કરશે. માટે સાબર ડેરી દ્વારા સંચાલિત તમામ પ્લાન્ટ ઉપર અને બંને જિલ્લાના સભાસદ મંડળીઓનો અધિકાર છે અને એ અધિકાર સ્વરૂપે સાબર ડેરી અમને મુલાકાત કરવા માટે મંજૂરી આપે તો અમે તમામ પુરાવા આપ સાહેબ શ્રી સમક્ષ રજૂ કરીશું. અમે આશા રાખીએ છીએ કે સત્ય ઉજાગર કરવામાં અમારી મદદ કરશો. આ એક જ પેરેગ્રાફ છે. હવે આ પેરેગ્રાફ વાંચો, એ એક જ પત્રનો, આવા અંદર તો 5-6 પેજ છે, બધા વાંચવાનો સમય નહીં મળે. બરાબર. આટલું લખ્યા પછી એ 25/9/25ના રોજ લખ્યા પછી એ સાબર ડેરીની આંખો નથી ખુલતી કે નથી ઉપરથી એવી કોઈ મેજર તપાસ થતી. હવે આ પત્ર હું બાજુમાં મૂકું છું. આના પછી મેં સીધો રાજ્ય રજિસ્ટ્રાર સાહેબને પત્ર લખ્યો. કઈ તારીખે? 30/9/2025ના રોજ આ પત્ર એનો એનજીઓ દ્વારા. કારણ કે મને એમ કે મારી ઇન્ડિવિજ્યુઅલ તપાસ કદાચ એમને અસર નહીં થાય, તો મેં એક એનજીઓ દ્વારા જે સમાજ સેવાનું કામ કરે છે એના દ્વારા મેં પત્ર લખ્યો. હવે આ પત્રમાં એનો વિષય છે સાબરકાંઠા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ દ્વારા સંચાલિત સાબર ડેરીના ચેરમેન ડિરેક્ટરો દ્વારા થતું પશુપાલકોનું શોષણ અટકાવવા બાબતે જાહેર હિતની અરજી. હવે આ પત્રમાં પણ મેં જે પેરેગ્રાફ વાંચ્યો એ તો પૂરેપૂરો લખેલો જ છે. ભરતી બાબતે લખેલો છે, વહીવટ બાબતે પણ લખેલો છે. તમામ મુદ્દા વિગતવાર આ પત્રમાં લખેલા છે. જે ભાવ વધારો 25% ગ્રાહકોનો ચૂકવ્યો નથી તે પણ ઉલ્લેખ કરેલો છે, જેના આધાર પુરાવા મોકલેલા છે. આ પત્ર સાથે સ્થાનિક દૂધ મંડળીઓના 200 ઠરાવ જે આવેલા છે સાબર ડેરી વિરુદ્ધ, એ પણ મેં આમાં એટેચ કરેલા છે આ પત્ર સાથે, તારીખ 30/9ના રોજ. હવે એક વસ્તુ વિચારવા જેવી છે કે આ પત્ર મેં જિલ્લા રજિસ્ટ્રાર સાહેબ હિંમતનગરને પણ મોકલ્યો છે અને રાજ્ય રજિસ્ટ્રાર સાહેબ ગાંધીનગર પણ મોકલેલો છે. હવે આ પત્રમાં 200 મંડળીઓના ઠરાવ, હવે જે લોકો આજે મારી પર ગઈકાલે જે 25 ફોન કર્યા અને જે આક્ષેપો કરતા હતા કે તમે અમારું નામ કેમ લીધું, સાહેબ મને તમારા ગામ પ્રત્યે લાગણી છે, મેં તમને કોઈ બદનામ કરવા નામ નથી લીધું તમારું, પણ તમારી
જે તમારા ડિરેક્ટર છે, આ ડિરેક્ટરો જે મેં 3 નામ લીધા, આ 3 ડિરેક્ટરો જે સંડોવાયેલા છે એ જો સાચા હોય તો મને સાબર ડેરી બોલાવો અને તમે પણ સાબર ડેરી આવો. જે 8 ગામ હિંમતનગર તાલુકાના અને 4 ગામ જે છે બાયડ તાલુકાના અને મેઘરજ તાલુકાના મેં નામ આપ્યા નથી હજી, પણ મેઘરજના તો અગણિત છે, નામ લેવા એવા જ નથી. ત્યાંથી તો કદાચ 50% ઉપર દૂધ મેઘરજનું જ આવતું હતું ડુપ્લિકેટ. આ મારો જાહેરમાં નિવેદન છે, હું તપાસ કરીને આવ્યો છું. મેઘરજમાં મેં કમસે કમ હું 10 વખત ગયો અને મેં સ્થળ ઉપર તપાસ કરી છે, પણ ત્યાં આગળ પરિસ્થિતિ એવી છે કે જો હું ત્યાં બહુ તપાસ કરવા જાઉં તો ત્યાંના માણસો એવા ગુંડા તત્વવાળા માણસો છે કે અમારી પર હુમલો થવાની શક્યતા છે. એટલે ત્યાં બહુ એરિયામાં ફરાય એવું નથી. અને આમને જંતીભાઈએ એવું સેટઅપ કર્યું છે કે તમે જો ત્યાં જઈને તપાસ કરો તો તમને માર પડે. એટલે ત્યાં અમે જાશું, પણ હવે પોલીસની ટીમ લઈને જાશું. ત્યાં પશુપાલકો જવાબ આપવા તૈયાર નથી. ત્યાં જંતીભાઈએ એમના એરિયાની લગભગ 25 પોઈન્ટ બંધ કરી દીધા. હવે ક્યારે બંધ કર્યા છે એ આપણને પૂરા સમાચાર નથી મળ્યા હજી, બરાબર. પણ એમને જે દૂધ ભરાયો છે કેવી રીતે અને કોના નામે, હું તમને આગળ ચર્ચા કરું, પહેલાં પત્રની ચર્ચા કરી લઉં. હવે જે આ પત્ર લખ્યો એના પછી આપણને કોઈ જવાબ ના મળ્યો, કોઈ અસર ના થઈ. હવે વાત મુદ્દાની હતી ડુપ્લિકેટ દૂધની. આના પછી મેં પત્ર લખ્યો બીજો, આ પણ 6-7 પેજનો પત્ર હતો, આપણે જાણ કરીએ. આના પછી મેં પત્ર લખ્યો છે 20/11/2025ના રોજ આપણે ફેડરેશનને પત્ર લખ્યો છે. ફેડરેશનને પત્ર લખ્યો છે, આ જ મુદ્દો છે પશુપાલકોના શોષણ બાબતે. એમાં આપણે ચોખ્ખું લખ્યું છે આજ કે 25% રૂપિયા ક્યાં ગયા એની તપાસ કરો અને અમને ડેટા આપો, અમને હિસાબ આપો. જો તમે તમારા ગામની સ્થાનિક દૂધ મંડળી પણ સાબર ડેરીની સભાસદ છે તો એને પણ હિસાબ કેમ આપવામાં આવતો નથી? આ વસ્તુ એક બહુ વિચારવા જેવી છે. આ લોકો જો સભાસદને હિસાબ નથી આપતા, સભાસદને પેટા નિયમો જેવી એક સામાન્ય વસ્તુ નથી આપતા, તો આ લોકો અંદર કેટલો ઘોટાળો હશે. આ બહુ વિચાર, હજારો કરોડનો ઘોટાળો નીકળશે જો તપાસ થશે તો. અને પશુપાલકોને કેટલા રૂપિયા પરત મળશે એ હું કલ્પના નથી કરી શકતો આજે, અને તમને કહી પણ નથી શકતો, કારણ કે 100% દૂધ મંડળીઓનો સહકાર નથી આમાં. દૂધ મંડળી સિવાય કોઈ કાંઈ નહીં કરી શકે. એટલે દરેક દૂધ મંડળીના ચેરમેન, સેક્રેટરી, તમને મારી વાત જો સાચી લાગતી હોય તો જાગજો, નહીં તો સાબર ડેરી 2030 સુધી ખતમ થઈ જશે. અને ત્યાં સાબર ડેરી ઉપર આપણા જ સાબર ડેરીના એક સપ્લાયર છે, કોણ છે એ તમે જાણો છો, એમનું બોર્ડ લાગેલું હશે. એમને એ પ્લાન કરી લીધો છે ત્યાં આગળ બોર્ડ લગાવવાનો. ત્યાં બોર્ડ લાગશે એમનું, અને દૂધ ટોટલી ફેડરેશનમાં નહીં જાય, દૂધ જશે રાજસ્થાનમાં. ત્યાં પણ જમીન લેવાઈ ગઈ છે, ત્યાં પણ ડેરીનો એક બહુ મોટો પ્રોજેક્ટ બનશે. અને ત્યાંથી આ લોકો શું કરશે એ ખબર નહીં, પણ તમારું દૂધ જે આજે SNF દ્વારા 8 રૂપિયા લીટર લેવામાં આવે છે, એ દૂધ તમામ SNF વાળું પણ 8 રૂપિયા લેવામાં આવશે. તમારી મજબૂરી થઈ જશે અને તમે થાકીને બંધ કરી દેશો એવી પરિસ્થિતિ પેદા થઈ જશે. એટલે તમે લોકો જાગજો અને ચેતજો. હવે મેં 20/11/2025ના રોજ ફેડરેશનને પણ આ વિષયે ચર્ચા કરી છે. ફેડરેશને હજી સુધી કોઈ જવાબ આપ્યો નથી. અને ફેડરેશનને ભાવ બાબતે તો ઠીક છે, પશુપાલકોનું શોષણ તો મેં આગળ કીધું એ લખ્યું જ છે. આના સિવાય મેં ફેડરેશનને એવી જાણ કરી છે કે તમને એક કહું બીજું, હા આ મુદ્દો એક તમને કહું, સાંભળજો. એક પેરેગ્રાફ છે, આ વાંચી લઉં જરા. ગુજરાત રાજ્યનો દૂધનો ધંધો અને દૂધથી બનાવેલ વસ્તુઓ પૂરી દુનિયામાં અમૂલ બ્રાન્ડના નામથી બહુ મોટું વર્ચસ્વ ધરાવે છે. અમૂલ ડેરીના સ્થાપક શ્રીમાન ડૉક્ટર કુરિયર સાહેબ તથા તેમના પછી તમારા જેવા ઘણા બધા લોકોએ અમૂલ માટે પોતાનું યોગદાન આપેલ છે, જેમાં સાબરકાંઠા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ પણ સામેલ છે. પરંતુ છેલ્લા 5 વર્ષના વહીવટમાં ભ્રષ્ટાચાર અને પશુપાલકો દ્વારા જાતના આરોપો સાબર ડેરીના ચેરમેન અને ડિરેક્ટર તથા MD ઉપર લગાવેલા છે. જેમાં હાલની તાજી જાણકારી મુજબ સાબર ડેરી પાસે દૈનિક 25 લાખ લીટર દૂધની આવક છે અને દૂધથી બનાવવામાં આવતી વસ્તુઓ, દૂધનું વેચાણ સાબર ડેરી દ્વારા ડબલ થાય છે. તો આ વધારાનું દૂધ ક્યાંથી આવે છે? અને સાબર ડેરીના અંદાજે 20 અલગ અલગ રાજ્યોમાં પ્લાન્ટ ચાલે છે, જેમાંથી 14 જેટલા પ્લાન્ટ ચેરમેન તથા પોતાના અંગત મરતિયાઓને આપેલા છે, જેમાં ખાનગીમાં ચેરમેન અને ડિરેક્ટરો ભાગીદાર છે. આ તમામ પ્લાન્ટો ઉપર ગેરકાયદેસર કામકાજ થાય છે. જે લોકો અમૂલ જેવી બ્રાન્ડનું ખરાબ કરવાની કોશિશ કરી રહ્યા છે, આ તમામ કર્મચારી, આ લોકો આવી મોટી બ્રાન્ડ સાથે ચેડા કરવાનું કામ કરી રહ્યા છે. આ માહિતી જે તે રાજ્યના સ્થાનિક લોકો અંદર કામ કરતા કર્મચારીઓ પાસેથી પણ મળેલી છે.
સત્ય શું છે તે અમે પૂરતું જાણતા નથી, એટલે કોઈ આધાર પુરાવા વગર અમે માત્ર પેપરથી તમને રજૂઆત કરીએ છીએ. સાબર ડેરીના ચેરમેન, ડિરેક્ટર તથા એમડી પેપર અને માહિતીની માગણી કરેલ છે, જે આજ દિન સુધી કોઈ પણ પ્રકારની માહિતી આપેલી પૂરી પાડેલ નથી. આ ઉપરથી સાબિત થાય છે કે આ લોકો ખોટા છે. આ મારી શંકા સાચી છે. હવે હું તમને કહું કે આપણે આમની પાસે જે કોઈ પેપર માગેલા છે, અને તમે પણ જાણો છો કે પેપર આપણે શું કામ માગ્યા છે. પેપર આપણે માત્ર સત્ય ઉજાગર કરવા માગેલા છે. હવે તમને તમારા ઘરે ખબર હશે કે તમારા ઘરે 10 લીટર દૂધ હોય કે 20 લીટર દૂધ હોય તો એમાંથી કેટલું ઘી બને, કેટલી છાશ બને અને કેટલું તમે દૂધ ઘરે ખાઓ, આ બધી જ તમને ખબર છે. તો સાબર ડેરીમાં જો 25 લાખ લીટર દૂધ આવે છે તો એ 25 લાખ લીટર દૂધનું કેટલું ઘી બને, કેટલું પનીર બને, કેટલી ચીઝ બને અને કેટલું દૂધનું વેચાણ થાય એ અમને ખબર છે. અમે ઓકડા જોયા છે અને આ ઓકડા તદ્દન આ લોકો પાસે ખોટા છે. ખોટા એટલે મીન્સ કે આમ સાચા છે, પણ દૂધ 25 લાખ લીટર દૂધમાંથી જે પ્રોડક્ટ બનવી જોઈએ એ ડબલ છે. તો બાકીનું દૂધ ક્યાંથી આવે છે? આ એક બહુ મોટો વિચારવા જેવો પ્રશ્ન છે ને એનો જવાબ આમની પાસે નથી. આજ સુધી આપણને જવાબ આપ્યો નથી. બરાબર? એટલે આ પત્ર આપણે ફેડરેશનને પણ જાણ કરી છે, એને પણ આપણને કોઈ જવાબ આપ્યો નથી. આના પછી મેં જાણ કરી છે 24/11/2025ના રોજ જિલ્લા રજિસ્ટ્રાર સાહેબ હિંમતનગરને જાણ કરી છે કે સાબર ડેરીના ચેરમેન શ્રી સામરભાઈ પટેલ દ્વારા ગુજરાત બહારના પ્લાન્ટો ઉપર નકલી દૂધનો વેપાર કરવામાં આવે છે, જેનો ગુનો દાખલ કરીને તપાસ કરવા બાબત. સાહેબ એમાં પૂરી વિગત મેં આપી છે. પૂરી વિગત 24/11/2025ના રોજ આપી છે. તો હજુ સુધી સરકાર પણ સૂતી છે. સાહેબ મેં આરોપ લગાવ્યો છે કે આ લોકો ખોટા છે. સાહેબ આ વાતને કેટલા મહિના થઈ ગયા? 3 મહિના પણ ઉપર થઈ ગયા, 90 દિવસ ઉપર થઈ ગયા. તો શું આ લોકો સૂતા કેમ છે? સાહેબ આ લોકોની આખી એક ચેન છે, છેક સુધી નીચે સ્થાનિક દૂધ મંડળીથી લઈ અને છેક ઉપર સરકારી એક ઓડિટર સુધીના, તો હું નામ તમને આપું છું. હવે આજ સુધી આપણે ચૂપ હતા, લેટરથી આપણે જાણ કરી હતી કે કાંઈક આ લોકો સાંભળે, આપણું નામ ખરાબ ના થાય, આપણા જિલ્લાનું નામ ખરાબ ના થાય, આપણા ગામનું નામ ખરાબ ના થાય, આપણું નાક ના કાપાય, એટલા માટે આપણે ચૂપ હતા. પણ હવે ચૂપ રહેવાથી આપણી સાબર ડેરી વેચાઈ જશે. એટલે મહેરબાની કરીને હવે